ધોરણ 11 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીએ નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય. હવે આપણા 11માના સિલેબસના 1 થી 5 ચેપ્ટર પૂરા થાય છે. આ 5 ચેપ્ટર આપણે એકદમ સરસ રીતે ભણી લીધા. બરાબર. છેલ્લું ચેપ્ટર સંકર સંખ્યા, કે જે ખૂબ એટલે ખૂબ જ સહેલું ચેપ્ટર હતું, અને આ ચેપ્ટર તમને ખૂબ જ સરસ રીતે આવડી ગયું છે. આ ચેપ્ટરમાં લેસનના દાખલા પણ એમ તો બહુ સહેલા સહેલા તમને આપવામાં આવ્યા હતા. તો મારા હિસાબે હોમવર્કના દાખલા બી તમારા મસ્ત રીતે થઈ ગયા હશે. હા, અને જો કદાચ બાકી હોય તો હવે તમારી પાસે ખૂબ સારો રજાનો સમય આવતીકાલથી ચાલુ થાય છે, તો એમાં બધું હોમવર્ક કરી જ નાખજો. દરેક વિષયનું, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી, મેથ્સ હોય કે પછી કોમ્પ્યુટર હોય, દરેક વિષયનું લેસન કરી નાખો. બરાબર છે. અને આ 3 રજા, તમારી સ્કૂલમાં 3 રજા છે, તો એમાં કંઈક રિવિઝનનું પણ એક પ્લાનિંગ કરી નાખજો, કે ખૂબ સારું એવું તમારું અત્યાર સુધીનું દરેક સબ્જેક્ટનું રિવિઝન થઈ જાય. તો ચાલો, ક્રમચય અને સંચય શરૂઆત કરીએ છીએ આપણે આ ચેપ્ટરની. આ ચેપ્ટર માપનું ચેપ્ટર છે. ની બહુ નાનું ચેપ્ટર કે ની બહુ મોટું ચેપ્ટર. લગભગ આ ચેપ્ટરમાં 4 સ્વાધ્યાય છે. ઓકે, તો ચાલો. તો ક્રમચય અને સંચય આ ચેપ્ટર એક પ્રકારનું કોમર્શિયલ ચેપ્ટર બી કહેવાય. આ ચેપ્ટર કોમર્સમાં બી ભણવામાં આવે. કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર સબ્જેક્ટની અંદર ક્રમચય સંચય આવે. આંકડાશાસ્ત્રમાં તો હવે તો લક્ષ ચેપ્ટર બી આવે. લક્ષ, કે જે લક્ષનો ઉપયોગ આપણે મેથ્સમાં કરીશું, ફિઝિક્સમાં કરીશું, તે લક્ષ બી આવે. ખ્યાલ આવે છે. સંભાવના ચેપ્ટર જે છે ને, તે બી કોમર્સનું જ કહેવાય, આંકડાશાસ્ત્રનું કહેવાય. તો ચાલો, ક્રમચય અને સંચય. તો આ ચેપ્ટરની જે સમજૂતી છે, જે પહેલો ટોપિક છે ક્રમચય. 2 ટોપિક છે ચેપ્ટરમાં, ક્રમચય અને સંચય. તેમાં પહેલો ટોપિક ક્રમચય, તેની શરૂઆત થાય છે. તો આપણે આ ક્રમચયને 2 ઉદાહરણ દ્વારા સમજીશું. પહેલું ઉદાહરણ છે અહીંયા મોહનનું. બરાબર છે. અમને જન્માષ્ટમી નજીક આવે છે એટલે મોહનને યાદ કરી લઈએ. તો મોહન પાસે જુદી જુદી ભાતના 3 પાટલુન અને જુદી જુદી ભાતના 2 ખમીસ છે. પાટલુન અને ખમીસ એટલે ખબર છે ને? પાટલુન એટલે ટૂંકું પેન્ટ અને ખમીસ એટલે શર્ટ. બરાબર. તો એની પાસે 3 પેન્ટ છે ને 2 શર્ટ છે. હવે મોહનને એમ કે ચાલ હવે તું તૈયાર થઈ જા. તો મોહન શું કરે? આ 3 પાટલુનમાંથી કોઈ એક પહેરી દેશે અને 2 ખમીસમાંથી કોઈ એક ખમીસ પહેરીને તૈયાર થઈ જશે. તો મોહને આવી રીતના તૈયાર થવું હોય તો એની પાસે કેટલી ચોઈસ છે, કેટલી રીતે તૈયાર થઈ શકે, એ કેટલી રીતે જુદા જુદા 3 પાટલુન અને જુદા જુદા 2 ખમીસને પહેરીને તૈયાર થઈ શકે. આ જો તમને સવાલ પૂછવામાં આવે તો આ સવાલનો શું જવાબ હશે? કેટલી રીતે તૈયાર થઈ શકે? તો 6 રીતે તૈયાર થઈ શકે એવું તમારું કહેવું છે. તો વાત સાચી છે. કેટલી રીતે? 6 રીતે. જુઓ, એ 6 રીતે અહીંયા છે. P1, P2, P3. P એટલે પેન્ટ, પેન્ટ 1, પેન્ટ 2, પેન્ટ 3. 3 પેન્ટ હતા, 3 પાટલુન. અને ખમીસને કહેવાય શર્ટ, એટલે S1, S2, 2 શર્ટ છે. એટલે કે પહેલા પેન્ટ હાથે પહેલો શર્ટ પહેરી દઈ, પહેલા પેન્ટ હાથે બીજો શર્ટ પહેરી દઈ, P1, S2. હવે પહેલા પેન્ટ હાથે 2 શર્ટ પહેરાઈ ગયા. હવે બીજો પેન્ટ, બીજા પેન્ટ હાથે પહેલો શર્ટ, બીજા પેન્ટ હાથે બીજો શર્ટ, એટલે પાછું 2 રીતે. ત્રીજા પેન્ટ હાથે પહેલો શર્ટ, ત્રીજા પેન્ટ હાથે બીજો શર્ટ, પાછું 2 રીતે. એટલે આવી રીતના 6 રીતે તૈયાર થઈ શકે છે. એવી રીતના હવે એન્ટ્રી પડે છે શબનમની. બરાબર છે. શબનમ પાસે 2 દફતર, 3 નાસ્તાના ડબ્બા અને 2 પાણીની બોટલ. દરેક વસ્તુ જુદી જુદી ભાતની છે. તો આ પૈકી એક એક તે કેટલા પ્રકારે સારાએ લઈ જઈ શકે. હવે શબનમે સ્કૂલે જવાનું છે અને એનું બેગ તૈયાર કરવું પડે. એની પાસે પહેલાં તો 2 બેગ છે, બેગ B1, B2, નાસ્તાના 3 ડબ્બા, ટિફિન બોક્સ એટલે T1, T2, T3, અને 2 પાણીની બોટલ, વોટર બોટલ એટલે W1 ને W2. સમજી ગયા? હવે આ બધું તો નહીં લઈ જાય. શબનમ કંઈ 2 બેગ લઈને તો થોડી સ્કૂલે જશે. એક બેગ લે, એક બેગમાં એક ટિફિન બોક્સ નાખે અને એક વોટર બોટલ નાખે. તો આવું કેટલી રીતે શક્ય છે શબનમ માટે? તમારી હાથે બી આવું થતું હોય છે. બરાબર ને? એક સમર્પણનું બેગ ને બીજું કંઈ સ્કૂલનું બેગ હશે. ચાલો કયું બેગ લઈને ગઈએ? બરાબર, 3 થઈ ગયા બેગ. પછી આ 3 બેગમાં કયો સામાન ભરીએ? વધારે પડતો એક જ જેવો સામાન વધારે હોય તેમાં બી ચોઈસ હોય. તો આવી રીતના શબનમ એનું બેગ કેટલી રીતે તૈયાર કરી શકે? ચાલો, તો જવાબ છે 12. અને આ 12 શક્યતા અહીંયા લખેલી છે. હવે માની લો કે શબનમ પાસે 2 દફતરની જગ્યાએ 10 દફતર હોય તો, 3 નાસ્તાના ડબ્બાની જગ્યાએ 50 નાસ્તાના ડબ્બા હોય તો, પાણીની બોટલ 20 બોટલ હોય તો તમે આવી રીતના લખવા જશો તો એ તો બહુ વધારે પડતું લખવાનું થઈ જાય. પણ આની હવે એક કેલ્ક્યુલેશન સમજવાની કોશિશ કરો કે અહીંયા ગુણાકાર થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? ગુણાકાર. કે અહીંયા 3 પાટલું ને 2 ખમીસ, તો એને તૈયાર થવું હોય તો 3 દુ 6, 6 રીતે તૈયાર થાય. અહીંયા જુઓ, 2 તાલી 6 ને 6 દુ 12, 12 રીતે તૈયાર થાય. એટલે કે અહીંયા ગુણાકારની મદદથી આપણને જે જવાબ જોઈએ છે તે આવી જાય છે.
અને આ ગુણાકાર એ જ છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. શું છે કીર્તન? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. તો ચાલો સમજીએ ગણતરીના મૂળભૂત સિદ્ધાંતને. શું કહે છે આ સિદ્ધાંત? કે એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા તેને આનુષંગિક બીજી ઘટના એન ભિન્ન પ્રકારે ઉદ્ભવે તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેના પ્રકારોની કુલ સંખ્યા એમ અને એનનો ગુણાકાર mn છે. બરાબર, બે ઘટના છે, એકને સાપેક્ષે બીજી ઘટના ઉદ્ભવે. પહેલી ઘટના એમ રીતે ઉદ્ભવે અને એ પહેલી ઘટના ઉદ્ભવી ગયા પછી બીજી ઉદ્ભવશે અને બીજી એ પ્રથમને આનુષંગિક છે. આનુષંગિક એટલે એને સાપેક્ષે છે. બીજી ઘટના એન રીતે ઉદ્ભવે તો આપણે એમ કહેવું હોય કે બેવ થઈને કેટલી રીતે ઉદ્ભવી? mn રીતે ગુણાકાર કરી દેવાનો, એવું આ સિદ્ધાંત કહે છે. એવી રીતના એકને આનુષંગિક બીજી હોય અને એ બેવને આનુષંગિક ત્રીજી હોય તો એ 3 નો ગુણાકાર કરી દેવાનો. એ 3 ને આનુષંગિક ચોથી હોય તો હે કીર્તન 4 નો ગુણાકાર કરી દેવાનો. 10 હોય તો 10 નો ગુણાકાર કરી દેવાનો, એવું આ સિદ્ધાંત કહે છે. એક ઘટના એમ ભિન્ન પ્રકારે એને આનુષંગિક બીજી એન ભિન્ન પ્રકારે, આ બંનેને અનુરૂપ આનુષંગિક ત્રીજી પી ભિન્ન પ્રકારે, તો ત્રણેય એક સાથે ઉદ્ભવે તેવા કેટલા પ્રકાર? 3 નો ગુણાકાર એમ ગુણ્યા એન ગુણ્યા પી. સમજી ગયા? તો બસ આ જ સિદ્ધાંતના હવે આપણે દાખલા કરીશું. તૈયાર દાખલા માટે મિસ્ટર ધ્રુવા? પહેલો દાખલો ઉદાહરણ 1. ધ્રુવાંશ, ચાલો તારો ફેવરેટ શબ્દ આવી ગયો છે રોઝ. પ્રેરણા માટે હોય છે. રોઝ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી 4 મૂળાક્ષરો વાળા અર્થસભર અથવા અર્થરહિત કેટલા શબ્દ બને તે શોધો. બરાબર, રોઝમાં કેટલા 4 મૂળાક્ષર છે? આ 4 મૂળાક્ષરને આગળ પાછળ તમે ગોઠવો ને નવા નવા શબ્દ બનાવો તો કેટલા શબ્દ બને? મૂળાક્ષરોનું પુનરાવર્તન નથી કરવાનું, પુનરાવર્તન નહીં કરતા. તો ચાલો, તો અહીં આપેલ શબ્દ કયો છે? અહીં આપેલ શબ્દ રકમમાં જે શબ્દની વાત ચાલે છે તે છે રોઝ. આ શબ્દના મૂળાક્ષર કયા છે? આપેલ શબ્દના મૂળાક્ષરો, તો આપેલ શબ્દમાં 4 મૂળાક્ષર છે ને, અને 4 મૂળાક્ષર છે આર, ઓ, એસ ને ઈ. આ 4 મૂળાક્ષરોની જુદી જુદી કેટલી ગોઠવણી કરી શકાય? તમામ શક્ય ગોઠવણી કરો. જ્યારે બી આવી રીતના ગોઠવણી કરવાની આવે તો આપણે આ રીતે એક બોક્સ દોરી દેવાનું. 4 મૂળાક્ષરોની ગોઠવણી એટલે બોક્સમાં 4 ખાના દેખાવા જોઈએ. હવે જુઓ તમારે અહીંયા ખાના ભરવાના છે, તો તમે અહીંયા આ 4 ખાનાને ભરો એક એક કરીને. પહેલું ખાનું કયું ભરવું તે બી તમારી ઈચ્છા. પહેલું ખાનું ભરો, છેલ્લું ભરો, વચ્ચેનું ભરો, તમારે જ્યાંથી ચાલુ કરવું હોય ત્યાંથી થાય. આપણે પહેલા ખાનાથી ખાના ભરીએ. તો મતલબમાં તમારે 4 મૂળાક્ષરોનો શબ્દ બનાવવો હોય તો તમે આર, ઓ, એસ ને ઈ આ 4માંથી કોઈ એક આમાં મૂકી દેહો. એટલે મતલબમાં પહેલું ખાનું ભરવા માટેના પ્રકાર કેટલા? 4. તમારી પાસે 4 ચોઈસ છે ધ્રુવાંશ, કાં તો તું આર લખ, કાં તો ઓ લખ, કાં તો એસ, કાં તો ઈ. 4માંથી કોઈ બી એક લખાય એટલે ચોઈસ કેટલી છે? 4. એટલે તું પહેલું ખાનું 4 રીતે ભરી શકે છે. એના પછી આ બાજુવાળું બીજું ખાનું પુનરાવર્તન નહીં કરવાનું. એનો મતલબ એવો થયો કે તું અહીંયા જે લખી દીધું, માની લે કે અહીંયા લખી દીધો એસ, તો એસ પાછો હવે અહીંયા નહીં લખાય. હવે તારી પાસે બીજું ખાનું ભરવા માટે ચોઈસ કેટલી છે? એક. હવે 4માંથી એક અક્ષર મુકાઈ ગયો તો બાકીના 3માંથી કોઈ પણ એક અક્ષર મુકાય એટલે 3 ચોઈસ છે. કેટલી ચોઈસ છે? 3. એટલે આ ખાનું 3 રીતે. હવે અહીંયા માની લે કે તું એસ પછી અહીંયા આર ને મૂકી દીધો, તો હવે 2 અક્ષર વપરાઈ ગયા 4માંથી, તો 2 વૈધા. એ જે 2 વૈધા એમાંથી આ ખાનું કેટલી રીતે તું ભરી શકે? 2 રીતે. જેટલું વૈધું એટલી રીતે ભરાય. અને માની લે કે તું અહીંયા મૂકી દીધો ઈ ને, તો હવે બસ તારી પાસે કોઈ ચોઈસ નથી, ઓ વૈધો મૂકી જ દે એટલે એક જ ચોઈસ કે જે છે તે મૂકી દે. સમજી ગયા? આ એક્ઝામ્પલ હતું, આવું બધું લખવાનું નહીં અંદર. ક્લિયર છે? અને ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું કહે કે જેટલા બી પ્રકાર હોય એનો શું કરી દેવાનો? ગુણાકાર. તો આ ગુણાકારનો જવાબ કેટલો આવશે? 4 × 12 = 24. તો રોઝ શબ્દના મૂળાક્ષરથી જુદા જુદા 24 શબ્દ બને. આ 24 શબ્દ તમે બનાવવા હોય તો બનાવી શકો છો, બનાવીને તમે તમારો જવાબ ચેક કરી શકો છો. અને આ 24 શબ્દમાં એક શબ્દ કયો છે ખબર? રોઝ પોતે. સમજી ગયા? આ 24 શબ્દમાંથી બીજા શબ્દ બને ને, તે બીજા શબ્દનો અર્થ હોય નહીં હોય તે રામ જાણે. આપણે શબ્દ બનાવવાના. પછી એમ નહીં કરા કે સર મેં એક શબ્દ બનાવ્યો, જુઓ OSRE, ઓસરે. સર આનો અર્થ કેવો?
હવે મને શું ખબર આનો અર્થ અહે કે નહીં અહે, રામ જાને. ભાઈ ધ્રુવાંશ તું એમ કે આનો અર્થ હું? અર્થ ગયો તેલ લેવા, અર્થની વાત જ નથી કરી. ચાલો ભાઈ, હવે મેં જે આ તમને ગણતરી સમજાવીને, જો આ ચેપ્ટર ની તાકાત શું છે ખબર? સંભાવના જેવું જ કે રકમ વાંચીને જવાબ ખબર પડી જાય, પરંતુ ગણતરી બતાવવી પડે. માર્ક્સ જોઈતા હોય તો 2 માર્ક 3 માર્કના દાખલા હોય ને તો જો એમ, બાકી આ સવાલ વાંચે ને આ ફટાફટ ગણતરી કરીને જવાબ ખબર પડી જાય. હવે આનું લખાણ લખીશું કે આપણે આ ખાનાની પસંદગી, આ ખાનામાં જે મૂળાક્ષર ભર્યા તે કેવી રીતના ભર્યા, બને એટલું ટૂંકમાં આપણે પતાવીશું. બરાબર છે? તો હવે આપણે ગોઠવણી કરવાની છે. તો ગોઠવણીમાં આ સ્થાન છે. શું છે? સ્થાન. અને જે તે સ્થાનમાં ગોઠવણીના પ્રકાર લખવાના છે. તો આ કયું સ્થાન છે? તો પ્રથમ સ્થાનની ગોઠવણી કેટલા પ્રકારે શક્ય છે? 4 રીતે. બીજું સ્થાન, બીજા સ્થાનની ગોઠવણી કેટલા પ્રકારે? 3 રીતે. ત્રીજા સ્થાનની ગોઠવણી 2 રીતે. અને ચોથું સ્થાન, ચોથા સ્થાનની ગોઠવણી કેટલી રીતે? 1 રીતે. અને છેલ્લે લખી દેવો કે માટે ગોઠવણીના કુલ પ્રકાર, ગોઠવણીના કુલ પ્રકાર કેટલા? તો આ બધાનો ગુણાકાર 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 24. પૈતો દાખલો. ખ્યાલ આવશે? બસ આવી રીતના લખી દેવાનું છે, કોઠો બનાવી દેવાનો. આજે તમે દોર્યું ને, આ તમે દોરો કે નહીં દોરો આના કોઈ માર્ક નથી. દોરો તો બી આનો 0 માર્ક, નહીં દોરો તો બી 0 માર્ક. માર્ક આના છે, આ લખાણના. સમજી ગયા? ચાલો, કોઈને કઈ તકલીફ? સમજ પડી ગઈ છે? આગળ વધીએ. ધ્રુવાંશ, પાક્કી સમજ પડી ગઈ? બધા દાખલામાં આવું જ કરવાનું છે, એ બી ખ્યાલ આવી જશે ને? ચાલ, ઉદાહરણ 2 ની રકમને સમજીએ તો. મિસ્ટર કીર્તન, ભિન્ન રંગના 4 ધ્વજ આપેલા છે. કેટલા ધ્વજ છે આપણી પાસે? 4. જો એકની નીચે બીજો ધ્વજ રાખીને એક સંકેત મેળવી શકાય, તો આવા કેટલા ભિન્ન સંકેત બનાવી શકાય? 4 ધ્વજને તમે અલગ અલગ રીતે ગોઠવો. પહેલો ધ્વજ, એની નીચે બીજો, ત્રીજો ને ચોથો. તો આવી રીતના 4 ધ્વજને તમે ગોઠવ્યો તો એક સંકેત બન્યો. તો કેટલા સંકેત બને? તો પહેલા નંબર પર કેટલા ધ્વજ લેવાય? 4. હવે પહેલા પર જે ધ્વજ લેવાઈ ગયો તે લેવાઈ ગયો. પછી જે 3 વધ્યા તેમાંથી બીજો ધ્વજ લેવાનો. તો બીજો ધ્વજ કેટલી રીતે લેવાય? 3 રીતે. ત્રીજો ધ્વજ 2 રીતે. ને છેલ્લે જે વધ્યો તે 1 રીતે. 24. આનો જવાબ બી 24. પુનરાવર્તન કરવું શક્ય નથી. 1 મિનિટ. એકની નીચે બીજો ધ્વજ એટલે 4 ગોઠવવાના છે ને. અહીંયા એક ભૂલ થઈ ગઈ. અહીંયા છે ને 2 જ ધ્વજ રાખવાના છે. એકની નીચે બીજો, 2 જ. બધા નથી કીધા, એકની નીચે બીજો. 2 જ ધ્વજ લેવાના છે. કેટલા ધ્વજ લેવાના છે? 2 જ ધ્વજ. તો જો તમે અહીંયા 2 ધ્વજ લેશો ને, તો પહેલો ધ્વજ કેટલી રીતે લેવાય? તો 4 માંથી કોઈ બી લઈ લઉં. ને બીજો ધ્વજ જે વૈધા 3 તેમાંથી. પુનરાવર્તન કરવું શક્ય નથી. જો આમાં કીધું નથી પુનરાવર્તન કરવાનું કે નહીં કરવાનું, પણ પુનરાવર્તન કરવો કેવી રીતના? જે ધ્વજ એકવાર લગાવાઈ ગયો તે ભાઈ પાછો કેવી રીતના લગાવવો એને બીજે કશે? એમ. જ્યારે આ શું છે? મૂળાક્ષર છે. મૂળાક્ષર એ કોઈ વસ્તુ નથી. સમજી ગયા? મૂળાક્ષર એ મનનો વિચાર છે, એક શબ્દ છે. જ્યારે ધ્વજ શું છે? એક વસ્તુ છે. આ જ પંખો મેં 2 જગ્યાએ કેવી રીતના લગાવું? એક પંખો અહીંયા લાગી ગયો, પૈતું. બરાબર? કોપી પેસ્ટ. ક્લોન કેવી રીતના બને? ક્લોન થાય ને? છે એવી કોઈ ટેકનોલોજી? હે કે ભાઈ મેં એક બટન દબાવ્યું એટલે એક નવો પંખો નીકળી આવ્યો. એટલે 4 ટાલી 12 આ જવાબ સાચો છે. પહેલા આપણી જે ભૂલ હતી તેમાં 4 ગોઠવી દીધલા, તે ભૂલ હતી. ચાલો કીર્તન, ચાલ લખાવા માંડ. અહીં ભિન્ન રંગના કુલ કેટલા ધ્વજ છે? ભિન્ન રંગના કુલ ધ્વજ બરાબર 4. આ ધ્વજની ગોઠવણી કેવી રીતના કરવાની છે? એકની નીચે બીજો ધ્વજ રાખીને સંકેત બનાવવાનો છે. ચાલો, તો માટે ધ્વજનું સ્થાન અને ગોઠવણીના પ્રકાર. માંજી, ધ્વજનું સ્થાન કયું? પ્રથમ સ્થાન. પ્રથમ સ્થાનમાં તું કેટલા ધ્વજ રાખી શકે? કેટલા પ્રકારે? 4. અને બીજા સ્થાનમાં તું કેટલા પ્રકારે? માટે ગોઠવણીના કુલ પ્રકાર કેટલા થશે? ધ્રુવાંશ, લખાવાનો જવાબ 4 ગુણ્યા 3 બરાબર 12. પતી ગયો દાખલો. સમજ પડી જશે? આગળ વધીએ તો આપને
અહીંયા છે નીચે વ્યવહારુ દાખલો કહેવાય, તો આ નીચે એક વાક્યમાં જવાબ લખી નાખજો કે માટે માગ્યા મુજબના કેટલા, બોલજો કેટલા 12 ભિન્ન સંકેતો બનાવી શકાય. કીર્તન સમજ પડી તને? જાનકી એ રીતના આમાં બી આપણે જવાબ લખવો હોય તો માગ્યા મુજબના કેટલા શબ્દ બનાવી શકાય? માગ્યા મુજબના 24 શબ્દ બનાવી શકાય. તો આ જ રીતે બધા દાખલા કરવાના છે. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ઉદાહરણ 3. 1 2 3 4 5 આ 5 અંકોનો ઉપયોગ કરીને 2 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય? આપેલા અંકોની મદદથી 2 અંકની યુગ્મ સંખ્યા બનાવો. શું પુનરાવર્તન કરવાનું? હા, પુનરાવર્તન કરી શકાય. તો કરીએ, ચાલો પુનરાવર્તન. અહીં આપેલા અંકો છે 1 2 3 4 ને 5. જે સંખ્યા બનાવવાની છે તે કેટલા અંકની ને કેવી છે? 2 અંકની અને યુગ્મ છે. માંગેલ સંખ્યા 2 અંકની અને યુગ્મ છે. પુનરાવર્તનનું શું કીધું છે? પુનરાવર્તન કરી શકાય છે. તો ચાલો પુનરાવર્તન કરીને સંખ્યા બનાવીએ. કીર્તન કેટલા સ્થાનની જરૂર છે? સંખ્યા કેટલા અંકની છે? એટલે કેટલા સ્થાન જોઈશે આપણને? હવે પહેલા કયું સ્થાન ભરીએ? પહેલું સ્થાન કે બીજું? એટલે કે આને કહેવાય એકમનું સ્થાન ને આને કહેવાય દશક. તો પહેલા એકમને ભરી દો. કેમ? કે સંખ્યા યુગ્મ છે એટલે એક શરત આપી દીધી, તો શરત પ્રમાણે પહેલા ભરી દો. તો એકમનું સ્થાનમાં તમે કયો અંક લઈ શકો છો? યુગ્મ સંખ્યા બનાવવા માટે તમારે કાં તો 2 ને લેવાનો કાં તો 4 ને. તો તમે અહીંયા 2 ની તો 4 મૂકી દો. તો આ ખાનું કેટલી રીતે ભરી શકાય છે? 2 રીતે. અને હવે આ પહેલું ખાનું કેટલી રીતે ભરાય? તો આ પહેલા ખાનામાં કયો લઈ લઉં? એટલે કે 5 રીતે. એટલે 5 ગુણ્યા 2 બરાબર 10. હવે તમે એમ નહીં કહેતા કે સર માની લો કે અહીંયા અમે 4 લીધો હોય તો અહીંયા પાછો 4 લેવાય? તો પુનરાવર્તન કરી શકાય છે એમ કીધેલું ને રકમમાં, એટલા માટે આપણે 4 ને લઈ શકીએ છીએ. ક્લિયર છે? એટલે કે જવાબ આવી ગયો. ધ્રુવાંશ જોઈ લે, આવી ગયો ને જવાબ? તને હું નહીં સમજ પડી ને? તો અહીંયા આપણે હવે એક વસ્તુ લખવી પડે. હું લખીએ? માંગેલ સંખ્યા યુગ્મ હોવાથી એકમના સ્થાને શું લેવું પડે? 2 અથવા 4 લેવા પડે. ચલો હવે કોઠો બનાવો. કોઠાનું પહેલું ખાનું લખાવ. ધ્રુવાંશ લખાવ. અંકનું સ્થાન ચાલ અહીંયા લખાવ. ગોઠવણીના પ્રકાર. ચાલ કીર્તન, અંકનું સ્થાન પહેલા આપણે એકમનું સ્થાન ભર્યું ને, તો અહીંયા પહેલા એકમની માહિતી લખો. એકમનું સ્થાન કેટલી રીતે ભર્યું? 2 રીતે. પછી કયું સ્થાન ભર્યું? દશક. દશકનું સ્થાન 5 રીતે. માટે ગોઠવણીના કુલ પ્રકાર કેટલા થશે? ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 2 ગુણ્યા 5 બરાબર 10. માટે માગ્યા મુજબની કેટલી સંખ્યા બને? માગ્યા મુજબની 10 સંખ્યાઓ બને. આ જ દાખલામાં પુનરાવર્તન કરવાની ના પાડી હતી તો જવાબ શું હતે? બોલો. પુનરાવર્તન નહીં કરવા કહેતો તો જવાબ આવતે 6. ફાઇનલ? 3 દુ 6. આ 2 રીતે ને આ 3 રીતે. ફાઇનલ કે કોઈએ કઈ કેવું છે? 6 રીતે. ખોટું. હું 6 રીતે? 8 રીતે. 4 દુ 8. આખાનું 4 રીતે. કેમ કે તમે અહીંયા કાંટો 2 ને લીધો કાંટો 4 નો એક અંક લીધો એટલે વૈધા 4 અંક, અને એ 4 માંથી કોઈ બી એક લેવાનો. અને એ 4 માંથી જે બી લેવો તે અહીંયા જે લીધો એનો સિવાયનો જ હશે. એમ તમે અહીંયા 2 મૂકી દીધા એટલે અહીંયા 3 વૈધા એવું થોડું આવે. મૂકો એક જ છે પણ 2 માંથી કોઈ એક મૂકો. અહીંયા 2 હાના 2 લખ્યા કે 2 અથવા 4 માંથી કોઈ એક મૂકો એટલે એક જ અંક વપરાયો. જે વૈધા તે 4 વૈધા. કીર્તન તને બી સમજ પડી ને? અને તમારે બનાવી હોય તો એ 8 સંખ્યા આરામથી બની જાય. પહેલા 12, પછી 32, પછી 42 ને 52 થઈ 4. હવે જેમાં 4 પછાડી આવે તે 14, 24, 34 ને 54.
એટલે થઈ 8. હવે 8માં હજી બે સંખ્યા ઉમેરાઈ, 22 ને 44, એટલે પુનરાવર્તન થયું, થઈ ગઈ 10. ક્લિયર છે? શું થાય છે ધ્રુવાંશ? ચક્કર આવે છે? પીને આવેલો છે? ચાલો ઉદાહરણ 4. રક્ષાબંધનમાં રાખડી બંધાવવાની છે પ્રેરણા પાસે. આ તને કહી કાલે રાખડી બંધાવવી પડશે. હા, બધું આ સંબંધનો અંત લાવ. ઉદાહરણ 4. એક હારમાં ઊભા કરેલા શિરોલમ ધ્વજસ્તંભ પર ભિન્ન રંગના 5 ધ્વજ દ્વારા કેટલા સંકેત બનાવી શકાય? દરેક સંકેતમાં ભિન્ન રંગના 2 અથવા 2 થી વધુ ધ્વજ એકની નીચે બીજો એમ હોઈ શકે છે. પાછા સંકેત બનાવો ધ્વજની નીચે ધ્વજ મૂકીને. બરાબર છે મિસ્ટર કીર્તન? હવે સંકેત ધ્વજ કેટલા છે? ભિન્ન રંગના 5 ધ્વજ. અને સંકેત બનાવવા માટે ધ્વજ કેટલા વાપરવાના? 2 કે 2 થી વધુ. એટલે કે અહીંયા વિકલ્પ પડ્યો, વિકલ્પ. પહેલો વિકલ્પ કે 2 ધ્વજથી કેટલા સંકેત બને. બીજો વિકલ્પ 3 ધ્વજથી કેટલા સંકેત, 4 ધ્વજથી કેટલા ને 5 ધ્વજથી કેટલા સંકેત. અને જ્યારે બી માંજીભાઈ વિકલ્પ પડે ને તો તમામ વિકલ્પના જવાબનો સરવાળો કરવાનો. બરાબર છે? અંદરો અંદર જે પ્રકાર હોય તેનો ગુણાકાર. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એવો કે ગુણાકાર. અને વિકલ્પનો હંમેશા શું થાય મિસ્ટર કીર્તન? સરવાળો થાય. ચાલો, કુલ ધ્વજ કેટલા છે? 5. ભિન્ન રંગના કુલ ધ્વજ બરાબર 5. ચાલો હવે સંકેતમાં કેટલા ધ્વજ વાપરવાના? દરેક સંકેતમાં લખાવો વાક્ય. ધ્રુવાંશ તું લખાવ. દરેક સંકેતમાં ભિન્ન રંગના 2 અથવા 2 થી વધુ ધ્વજ હોઈ શકે. તો ચાલો જાનકી, 2 ધ્વજ. કેટલા ધ્વજ? 2 ધ્વજથી બનતા સંકેત કેટલા? કેટલા સંકેત બને 2 ધ્વજથી? તો પહેલો ધ્વજ ને એની નીચે બીજો. પહેલો ધ્વજ 5 રીતે લઈ શકાય, 5 માંથી કોઈ એક, એટલે 5 રીતે. ને બીજો ધ્વજ કેટલા વધ્યા? 4. એટલે 4 માંથી કોઈ એકને 4 રીતે લેવાય. 5 ચોક 20. 3 ધ્વજથી બનતા સંકેત. ચાલો 3 ધ્વજ. પહેલો 5 રીતે, બીજો ધ્વજ 4 રીતે, ત્રીજો ધ્વજ 3 રીતે. કેટલા થાય? 5 ચોક 20 40 60. 60 જુદા જુદા સંકેત બને કીર્તન 3 ધ્વજ હોય તો. ચાલો હવે 4 ધ્વજથી બનતા સંકેતો. ધ્રુવા, પહેલો 5 રીતે, બીજો 4 રીતે, ત્રીજો 3 રીતે અને ચોથો ધ્વજ 2 રીતે. યસ, 6 દુ 12, 120. 120 થાય ને? કેમ 240 બોલ્યો? ચાલો એના પછી હવે 5 ધ્વજ. જેમ જેમ ધ્વજ વધે તેમ તેમ સંકેતોની સંખ્યા વધે છે ને. હવે 5 ધ્વજથી કેટલા સંકેત બને? તો 120 થી વધારે એટલે કેટલા બને? 240? ના, 120 જ બને. કેમ આવું થયું? એક ધ્વજ વધ્યો તો બી સંકેત કેમ નહીં વધ્યા? એક ધ્વજથી બનતા સંકેતો. તો પહેલો 5 રીતે, બીજો 4 રીતે, ત્રીજો 3, ચોથો 2 ને વધ્યો તે 5મો ધ્વજ એક જ રીતે. એટલે આ બી 120 જ થાય. આવું કેમ એમ? એક ધ્વજ વધ્યો તો બી? કેમ કે એક ધ્વજ વધ્યો પણ થયું હું, તમે 4 ધ્વજથી 120 સંકેત બનાવ્યા, એ જ 120 સંકેતમાં નીચે ધ્વજ લગાવવો પડે. એટલે 120 જ પાછા આવવાના. અમે જે વધ્યો તે બેઠો લગાવી દેવાનો છે. એટલે સિલેક્શન તો એક જ મળ્યું એમ તમને. સિલેક્શન વધવું જોઈએ. ભલે ધ્વજ વધ્યા પણ ધ્વજની ચોઈસ તો એ જ, જે આપ્યું તે નાખ્યું. બીજું કઈ થયું તમારાથી આમાં? અને હવે આ બધા વિકલ્પનો શું કરવાનો ધ્રુવ? બાદબાકી. બાદબાકી એમ બોલ્યા તો સરવાળો. સ્ટાર્ટિંગમાં તો બનાવ્યું સરવાળો એમ. ચાલો માટે માગ્યા મુજબના કુલ સંકેતો 20 + 60 + 120 + 120. સરવાળો બોલી દેવું. 320. આવી ગયો જવાબ. ચાલો કોને કઈ તકલીફ? 4 ઉદાહરણના દાખલા પૂરા. આગળ વધીએ તો આપને હવે આવશે સ્વાધ્યાય. સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1માં કંઈ 8 કે 10 દાખલા છે.
આટલા દાખલા પતે એટલે આપણે આ લેક્ચર પૂરો કરી દઈશું. બરાબર છે? એક દાખલો 1 મિનિટમાં પતી જશે, પણ જો ધ્રુવાંશ એનર્જી બતાવશે તો, જવાબ ફટાફટ આપશે તો. બરાબર. પ્રશ્ન 1. નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? ધ્રુવાંશ કેટલા અંકની સંખ્યા બનાવવા કીધી? 3 અંકની સંખ્યા બનાવી કીધી. કયા અંકની મદદથી? કયા અંક રકમમાં આપેલા છે? 1, 2, 3, 4, 5. માંગેલ સંખ્યા કેટલા અંકની છે? માંગેલ સંખ્યા 3 અંકની છે. બે રીતે કીધેલું છે અહીંયા આ લોકોએ કે નંબર 1 પુનરાવર્તન કરવાનું નથી ને નંબર 2 પુનરાવર્તન કરવાનું છે. તો ચાલો, નંબર 1 અંકોનું પુનરાવર્તન કરવાનું નથી છે. હા, અંકોનું પુનરાવર્તન કરવાનું છે. ચાલ ધ્રુવાંશ, પુનરાવર્તન ચાલુ કર. કેટલા અંક હતા? 3. 3 ખાના દોર. પહેલું ખાનું કેટલી રીતે ભરી શકાય? કોઈ શરત નથી કીધી, યુગ્મ અયુગ્મ ફલાનું ઢીકનું નથી કીધી. હા, પહેલું ખાનું 5 રીતે. 5 અંક છે, એક વપરાઈ ગયો, પુનરાવર્તન નથી કરવાનું. બીજું 4 રીતે અને ત્રીજું 5 ચોક 45, 60 અંકનું સ્થાન. અને પછીનું ખાનું કયું આવશે કીર્તન? ગોઠવણીના પ્રકાર. ચાલ જાનકી, પહેલા કયું સ્થાન ભર્યું આપણે? એકમ, દશક કે 100? શતક. શતકનું સ્થાન કેટલી રીતે ભર્યું? 5 રીતે. દશકનું સ્થાન 4 રીતે ને એકમનું સ્થાન 3 રીતે. માટે ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 5 ચોક 20, 40, 60. માટે પુનરાવર્તન, એલા યાર, પુનરાવર્તનની અનુમતિ હતી. ઊંધું, ભૂલમાં બીજો દાખલો થઈ ગયો. બીજાનો જવાબ 60 આવે. પછી આ બધા ખાના, પહેલું ખાનું 5 રીતે તો બીજું 5 રીતે. જે અહીંયા મૂક્યું તે પાછું મુકાય. 5 ચોઈસ. ત્રીજું બી 5 એટલે 125 આવશે જવાબ. કેટલો આવશે? 125. અને પેલાનો જવાબ 60 આવશે. ધ્રુવાંશ, તને હું નહીં સમજ પડી? માટે પુનરાવર્તન સહિત 125 સંખ્યાઓ બને. ચલો, સેમ આવી રીતના સેકન્ડ કરશો ને તમે ઘરેથી. નેક્સ્ટ પ્રશ્ન 2. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1, 2, 3, 4, 5, 6 અંકો વડે 3 અંકોની કેટલી યુગ્મ બને? ચાલો, આ હોમવર્કમાં આપી દેવાય, કેમ કે ઉદાહરણમાં 3 અંક વાળો કરેલો. ખાલી જવાબની ચર્ચા કરી લે. 3 અંક કીધા છે, યુગ્મ છે, એટલે આ જે ખાનું છે તે કયા અંકથી ભરવાનું? 2 થી ભરવાનું, નહીં તો 4 થી, નહીં તો 6 થી. તો આ કેટલી રીતે? 3 રીતે. પુનરાવર્તન કરી શકાય. ચાલો ભાઈ, હવે આ ખાનું ભરી દો. 6 માંથી કોઈ બી લેવાય. આમાં બી 6 માંથી કોઈ બી અંક લેવાય. 108 થશે. આવી ગયો જવાબ. ઈઝી. બસ લખાણ તમે સાચવી લેજો. સાચવી શકશો ને? ઉદાહરણના દાખલાને જોવાનું ને આનું લખાણ ચિતરવાનું. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 3. બીજી એક વસ્તુ. ચાલો માની લો કે આ જ રકમમાં તમને 0 બી આપેલો હતો તો આનો જવાબ શું હતે? 0, 1, 2, 3, 4, 5, 6 આટલા અંક આપેલા હતો. ચાલો, મસ્તીનો સવાલ મેં તમને કીધો તો આનો જવાબ બોલો. આ ખાનું કેટલી રીતે? 2, 4, 0 બી લેવાય. 0, 2, 4 ને 6 આ 4 રીતે. પછી કયું ખાનું ભરવો? પછી આ ખાનું કેટલી રીતે? 7 રીતે. ને આ ખાનું 6 રીતે. કેમ 6 રીતે? 0 નહીં લેવાય, કેમ કે અહીંયા 0 મૂકીએ તો આ સંખ્યા 3 અંક નહીં કહેવાય ધ્રુવાંશ. માની લે કે એક સંખ્યા 45, તો 45 માં કેટલા અંક આવે? 2. પછી તું એમ કે ના સર 3 અંક જોવો, 0, 45. હવે આ ગુણાકાર કરી દેવાનો. સમજ પડી મારી વાતમાં? એટલે 0 આપેલો હોય ને તો હાચવીને કામ કરે. ચાલો, એના પછી પ્રશ્ન 3. માનજીભાઈ, પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરો વાળા કેટલા સંકેત બને? 4 અક્ષરો વાળા સંકેત. કેટલા અક્ષરો વાળા સંકેત? 4. પુનરાવર્તન કરવા કીધું છે ને? નથી કીધું. પહેલા 10 મૂળાક્ષર, તો આ પહેલો અક્ષર 10 માંથી કોઈ બી એક વપરાઈ ગયો, તો હવે કેટલા વધ્યા? 9. પાછો એક વપરાયો, 8 ને 7. પુનરાવર્તન નહીં કરવાનું હતું એટલે આ રીતના આવશે. નાનો ગુણાકાર. 9 અઠામ 72, 72 સતામ
72 57 7 દુ 14 7 7 49 1 50 50 40 લખાણ લખી શકશો કે લખાઈ દેમ? લખી લેશો ને? તો આપણને હોમવર્કમાં અપાય એવો ઈઝી નહીં કર્યો. પહેલા માહિતી લખવાની કે અહીં કુલ મૂળાક્ષર છે 10, માંગેલ શબ્દ 4 અક્ષરો વાળો છે, પુનરાવર્તન કરવાનું નથી, ને પછી આ ખોખું દોર ને નીચે સ્થાન ને ગોઠવણીના પ્રકાર વાળું ટેબલ. સમજી ગયા? બધામાં જ પહેલા ટેબલ દોરવાનું, પછી પેલું ખોખું દોર દેવાનું, ને સોરી પહેલા ડેટા લખવાના, પછી ખોખું ને પછી ટેબલ, ને છેલ્લે જવાબ. ગોઠવણીના કુલ પ્રકાર બરાબર ફલાનું ગુણ્યા ઢીકનું. ચલો પ્રશ્ન 4, છેલ્લા 3 દાખલા. 0 થી 9 અંકોનો ઉપયોગ કરીને 5 અંકો વાળા કેટલા ટેલિફોન નંબર બનાવી શકાય? દરેક નંબરની શરૂઆત સંખ્યા 67 થી થાય છે તથા અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો 0 થી 9 અંક છે, તો કુલ અંકો કેટલા છે? કુલ અંકો છે 0 થી 9 એટલે કુલ 10 અંક થયા. પછી ટેલિફોન નંબર 5 અંકો વાળો ટેલિફોન નંબર બનાવવાનો છે. 5 અંકો વાળો ટેલિફોન નંબર બનાવવાનો છે. જે બી નંબર બનાવે ને કીર્તન 2, તેમાં ફરજિયાત શરૂઆત 6 ને 7 થી. દરેક નંબરની શરૂઆત માન ક્યાંથી કરવાની છે? 67 થી થાય છે. ચાલો ચાલુ કરીએ. પુનરાવર્તન કરવાનું નથી. ચાલ ધ્રુવાંશ, કેટલા ખાના દોરું? ધ્રુવાંશ કેટલા ખાના? બાગાની માર, ઝડપથી જવાબ આપવાનું કર. ચાલ પહેલું ખાનું, પહેલામાં ફરજિયાત 6 જ, બીજામાં ફરજિયાત 7, એટલે આ 2 ખાના એક રીતે. જે કીધું તે મૂકી જ દેવાનું. હવે ચોઈસ ચાલુ થાય. 10 માંથી 2 અંક વપરાઈ ગયા, પુનરાવર્તન નથી કરવાનું. કેટલા વધ્યા? લાખાનું 8 રીતે, 7 રીતે, 6. કેટલા થયા ગુણાકાર? કેટલા કર્યા? 336. શું લાગે જવાબ આવી ગયો કે? તો સ્થાન ગોઠવણીના પ્રકાર હવે લખી જ નાખીએ, જરાક જ તો લખવાનું છે. તો પ્રથમ સ્થાનમાં તમે 6 લીધો એટલે એક રીતે. દ્વિતીય સ્થાનમાં તમે શું લીધું કીર્તન તું બોલ? 7 લીધો એક રીતે. પછી તૃતીય સ્થાનમાં જે બી લીધું તે 8 રીતે. ચતુર્થ 7 રીતે, ને પાંચમું સ્થાન 6 રીતે. માટે ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 બરાબર 336. ને છેલ્લે પેલું વાક્ય લખવાનું કે માટે માગ્યા મુજબના 336 ટેલિફોન નંબર બનાવી શકાય. આ ધ્રુવાંશ કેમ મરી ગયેલાની જેમ આજે જવાબ આપતો છે? એનર્જી કેમ નથી રાખતો? ચાલો કીર્તન તારો વારો. એક સિક્કો 3 વખત ઉછાળવાનો છે, પરિણામ નોંધવામાં આવે છે. કેટલા શક્ય પરિણામ? આ સિક્કો 3 વાર તો 10માં બી ઉછાળ લો. કેટલા પરિણામ આવતા? 8 પરિણામ આવતા. HHH, HHT, HTH, THT. સમજી ગયા? 8 પરિણામ. તો 8 પરિણામનો જવાબ કેવી રીતના 8? પહેલી વાર ઉછાળ્યો 2 પરિણામ, બીજી વાર પાછા 2, ત્રીજી વાર પાછા 2. આનુષંગિક પરિણામ છે. કેવા પરિણામ? આનુષંગિક, એકને સાપેક્ષે બીજું, એટલે ગુણાકાર કરવાનો. વિકલ્પ નથી પડ્યા કીર્તન, વિકલ્પ પડે તો સરવાળો. પરંતુ અહીંયા એકને આનુષંગિક બીજી, બીજીને આનુષંગિક ત્રીજી. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 8 પરિણામ. પટી ગયો દાખલો. સમજ પડશે? તો સિક્કા પર છાપ કે કાંટો એમ 2 પરિણામ હોય છે. બે પરિણામ હોય છે. ચાલો પ્રથમ વખત સિક્કો ઉછાળતા મળતા પરિણામ કેટલા? 2. બીજી વખત સિક્કો ઉછાળતા મળતા પરિણામ કેટલા જાનકી? બરાબર 2. પુનરાવર્તન થાય એવું નહીં કે પહેલી વાર છાપ આવી હોય
તો બીજી વાર છાપ નહીં આવે, આવે ને? ત્રીજી વખત સિક્કો ઉછાળતા મળતા પરિણામ. ધ્રુવાંશ તું લખાવું. હા, માટે કુલ પરિણામોની સંખ્યા અથવા કુલ પ્રકારોની સંખ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા. આ માનજીભાઈ ને કીર્તન કુમાર શું વાત કરતા છે? એવી બધી વાત નહીં કરો, સિક્કો ઉછાળવાની વાત કરે શરમ વગરનાઓ. નેક્સ્ટ દાખલો જો ધ્રુવાંશ, તારો ફેવરેટ દાખલો પાછો આવી ગયો. તને ધ્વજ ઉડાવવાનું બહુ ગમે ને? ભિન્ન રંગના 5 ધ્વજ, એકની નીચે બીજો, એવા 2 ધ્વજ થી કેટલા સંકેત? 2 ધ્વજ થી. અલા તો પેલો જ દાખલો છે ઉદાહરણનો. 5 ને નીચે 4, હે ને? 2 ધ્વજ છે ને, તો 5 ચોક 20. આવ્યો કે જવાબ? ચાલો નેક્સ્ટ ટોપિક પતી ગયું. સારું, ચાલો આજે આપણો નાનો લેક્ચર રાખ્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધી વસ્તુ ડિટેલમાં, મેઇન ચેપ્ટર હવે ચાલુ થશે નેક્સ્ટ લેક્ચરમાં સોમવારે મળીશું. ઝેરોક્સ લઈને જજો. મળીએ સોમવારે. આવજો. બાય.